બાળક ભણતો હોય એ ભણવામાં તમે પૈસા આપજો. અને દરેક વાલ્મીકી સમાજને વિનંતી કરું છું કે તમે સારા કપડાં પહેરતા હોય તો લારીના કપડાં પહેરજો મારા વાલા. સારું ભોજન જમતા હોય તો તમે ડુંગળી અને મરચું ને રોટલો ખાજો મિત્રો. અને તમે મોબાઈલોમાં ખોટા ખર્ચા કરતા હોય એ ખોટા ખર્ચા રોકી અને મારા બાળકોને શિક્ષણ તરફ જો. એ પૈસા બચે એ જ બાળક કલેક્ટર આઈએસ અધિકારી બનશે તો સમાજનું નામ રોશન કરશે. જો આ બેન ડૉક્ટર બન્યા છે ને તો ખરેખર વાલ્મીકી સમાજને અભિનંદન છે કે ખરેખર આ બેનસિંહ જે ડૉક્ટર બન્યા છે. અને હવે અરવલ્લી જિલ્લામાં જોજિયા એક દીકરીને મોકલવામાં આવી છે વિદેશ. સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં રાકેશભાઈ શિક્ષણનું તરફ ખૂબ જ ઊભ છે, પરંતુ આ બાજુ મહીસાગર પંચમહાલમાં આપણા બાળકો આગળ નથી. એ દુઃખભરી બાબત છે, પરંતુ અમુક રાકેશભાઈ અમુક પરિસ્થિતિના કારણે અમુક વાતાવરણના કારણે આપણા બાળકો આગળ આવી શકતા નથી. પરંતુ બાળકો માટે રાકેશભાઈ સમરગઢ મહીસાગરની ટીમ છે આપના જોડે. અને ખાસ વિનંતી કરું છું રાકેશભાઈ કે જ્યારે ભરતી પ્રક્રિયા થતી હોય છોકરા ખૂબ ભણે છે. મનહરભાઈ મિત્રો આ સત્ય દાખલો બતાવું હો ને. મારા એક મિત્ર છે આપને આવો આવો સંજયભાઈ, કેટલી ડિગ્રી એમ લીધી છે મિત્રો. જો જો ને સત્ય ઘટના કે BA MA BEd વિથ કોમ્પ્યુટર અને સાથે સાથે સંગીત પણ ચાલુ છે. મિત્રો આટલું ભણેલા માણસ અમુક થાકી જાય છે કે સાલું નોકરી નથી મળતી. પરંતુ દુઃખભરી બાબત છે કે જે ભરતી પ્રક્રિયા થાય છે ત્યાં અન્યાય થાય છે. એનું મૂળ કારણ એ છે સાહેબ કે સમાજ હજુ જાગૃત નથી, આ વિધાનસભાની અંદર બેઠા નથી. એના કારણે સાહેબ દુઃખભરી બાબત છે કે વાલ્મીકી સમાજની જે 2% અનામત હતી ગુજરાતમાં, જ્યાં શિક્ષકોની ભરતી થતી હોય ત્યાં 2 જગ્યાઓ વાલ્મીકીની હતી, પરંતુ એ જગ્યાએ પણ રદ કરવામાં આવી છે. મૂળ કારણ એ